ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. આજ રોજ આ જેતપર ગામના આંગણે અને ખેડૂત જ્યારે ઉપવાસ પર બેઠા હોય અને દિવસ દરમિયાન જ્યારે આપણી નારી શક્તિની રેલી મોટા પાયે બાઇક રેલી મોરબીથી લઈ અને જેતપર સુધી પહોંચી, એમાં 3-4 હજાર સ્ત્રીઓ જોડાણી, નારી શક્તિ જોડાણી અને આપણો સાચા અર્થમાં આજે એમ કહેવાય કે જય જવાન અને જય કિસાનનો સૂત્રો છે એ સાર્થક થયો. કારણ કે દિવસ દરમિયાન જ્યારે છાવણીમાં આપણા રિટાયર આર્મી મેનો જવાનો અહીંયા આવી અને કીધું કે જ્યારે પણ જરૂર પડે, જઈએ પણ જરૂર પડે, અમે તમારી સાથે છીએ, તમને ફૂલ એમ કહેવાય સપોર્ટ છે, સમર્થન છે. અને વિશેષ જાજુ ન કહેતા 2 લીટીમાં એક રચના મેં બનાવી છે મારી કાલી ગેલી ભાષામાં, દેવા મને શબ્દ હુજા એવી મેં બનાવી છે, એ તમારી સમક્ષ રજૂ કરું. થોડોક ઈકો આપજો ભાઈ ગાવ ત્યારે. કે જગતનો ઈતાત ખેડૂ છે, આનયનનો આધાર ખેડૂ છે. આ જગતનો એમ કહેવાય કે બાપ ખેડૂ છે. અને મારા ને તમારા ઘરમાં જે અનાજ આવતું હોય, માણસ કહે ને કે ધરા વિના ધાન ન નીપજે અને કુળ વિના માળું ન હોય. ધરતી વગર ધાન ન થાય એટલે ધરા વિના ધાન નો નીપજે અને કુળ વિના માળું ન હોય. ઓડા ઘર દેખલ જરકરો કે જેની માં હોથળ પદમણી હોય. એટલે ધરતી વગર કોઈથી ધાન નો નીપજે. મારા ને તમારા ઘરમાં જે આપણે અનાજ ખાઈએ છે એ ખેડૂત થકી. અને આ આંદોલન અમુક માણસને એવી માનસિકતા હોય કે કોઈ સમાજની આ આંદોલન છે, પણ આ એક સમાજનું આંદોલન નથી, ખેડૂતનું આંદોલન છે, 18 વર્ણનું આંદોલન છે. એટલે જ્યાં કોઈ એમ કહેવાય કે આ ખાલી પેલા જેતપર ગામથી ચાલુ થયું આંદોલન, પણ અત્યારે આખા ગુજરાતનું આંદોલન આ છે. એટલે જે કોઈ ખેડૂત હોય, જે કોઈ એમ કહેવાય કે અહીંયા મોઢામાં અન્ન મૂકતા હોય, એને મારી વિનંતી કે આંદોલનમાં જોડાવ અને સાચા એમ કહેવાય અર્થથી ન્યાય મળે એવી મારી વિનંતી છે. અને આગળ લખતા કે જગતનો ઈતાત ખેડૂ છે, આનયનનો આધાર ખેડૂ છે. એ ખેતી પ્રધાન એ જી દેશમાં યાદે જોન ખેડૂત હેરાન થાય. આ ખેતી પ્રધાન એ જી દેશમાં દે જોન ખેડૂત હેરાન થાય. એ જી એના હકનું જે કોઈ ખાશે ભાઈઓ, એના હકનું જે કોઈ ખાશે ભાઈઓ, ઈ ભોગવશે રે તમામ. એ જગતનો ઈતાત ખેડૂ છે, આનયનનો આધાર ખેડૂ છે. અને અહીંથી આગળ કે અદાણી સામે અનશન પર બેઠા જેત પર જોને ગામ. અદાણી સામે એ જી અનશન પર બેઠા જેત પર જોને ગામ. આ એક ગામની લડત નથી રે, આમાં જોડા દોરે તમામ. જગતનો ઈતાત ખેડૂ છે, આનયનનો આધાર ખેડૂ છે. અને છેલ્લી લીટી ગાય અને મારા શબ્દનો પછી વિરામ આપું કે જગતનો ઈતાત ખેડૂ છે, આનયનનો આધાર ખેડૂ છે. એ માંગણી એની એ તમે માની લેજો, એની લાગણી નો રે દુભાય. માંગણી એની એ જે માંગણી એની તમે માની લેજો, એની લાગણી નો રે દુભાય. એ રાજ કે જો એના
કે એના દોને આહુડા પડશે તો રૂઠશે